નમસ્કાર. આપણી સામે જે આ વાક્ય છે એને જુઓ. વિશ્વ હિતૈષી વિશ્વાત્મા પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાશિવની જીવન ઝરમર. પહેલીવાર સાંભળીએ તો કદાચ થોડું અઘરું લાગે, બરાબર ને? પણ આ માત્ર શબ્દ નથી, આની અંદર એક આખી જીવન કથા છુપાયેલી છે અને એ જ આપણે આજે ઉકેલવાના છે. તો સવાલ એ છે કે શું ખરેખર એક શીર્ષક માત્ર થોડા શબ્દો આખી કહાની કહી શકે? ચાલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ અને જોઈએ કે આ શીર્ષક સ્વામી સદાશિવના જીવન અને એમના વારસા વિશે શું શું રહસ્યો ખોલે છે. જુઓ, આ કોઈ સામાન્ય શબ્દોની હારમાળા નથી. આ તો એક ખૂબ જ આદરણીય આધ્યાત્મિક ગુરુ સ્વામી સદાશિવના જીવનચરિત્રનું શીર્ષક છે અને આજે આપણે એને જ ઊંડાણથી સમજવાના છીએ. એમના જીવન અને દર્શનને સમજવા માટે આપણે આ શીર્ષકના એક શબ્દને ખોલીશું. તો આપણે શું કરવાના છીએ? આપણે આ શીર્ષકને એક પઝલની જેમ જોવાના છીએ. એક પછી એક દરેક ભાગને સમજીશું અને જોઈશું કે આ શબ્દો ભેગા મળીને કેવું અદ્ભુત ચિત્ર બનાવે છે. ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ આ શીર્ષકના પહેલા અને બહુ જ મહત્વના વર્ણનથી. આ શબ્દ એમના જીવનના હેતુ વિશે શું કહે છે એ જોઈએ. આ શબ્દ છે વિશ્વ હિતૈષી અને એ બે શબ્દોથી બન્યો છે. પહેલો છે વિશ્વ એટલે કે આખું જગત, આખું બ્રહ્માંડ, અને બીજો છે હિતૈષી એટલે કે જે સૌનું ભલું ઈચ્છે, જે સૌનું કલ્યાણ કરે. આ બંને જ્યારે જોડાય છે ત્યારે એનો અર્થ કેટલો ગહન બની જાય છે નહીં? તો આનો અર્થ એ થયો કે આ માત્ર એક વિશેષણ નથી, આ તો એક મિશન સ્ટેટમેન્ટ છે, એક જાહેરાત છે. આ શબ્દ જ કહી દે છે કે સ્વામી સદાશિવના જીવનનો મુખ્ય સિદ્ધાંત શું હતો? આખી દુનિયાની નિસ્વાર્થ સેવા કરવી. તો એમના જીવનનો ઉદ્દેશ્ય તો આપણે સમજ્યા, પણ હવે વાત એમના અસ્તિત્વની છે. એટલે કે એમના કામથી આગળ વધીને એ પોતે શું હતા એની વાત કરીએ. હવે જે શબ્દ આવે છે એ આપણને કર્મથી પણ ઊંડાણમાં એમના અસ્તિત્વ તરફ લઈ જાય છે અને આ શબ્દ છે વિશ્વાત્મા. અહીં પણ જુઓ, બે શબ્દોનું કેવું સરસ મિલન છે. એક છે વિશ્વ એટલે કે આખું બ્રહ્માંડ અને બીજો છે આત્મા. આ બંને શબ્દો જ્યારે સાથે આવે છે ત્યારે એક ખૂબ જ ગહન આધ્યાત્મિક વિચાર સામે આવે છે અને અહીંથી વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. જુઓ, આ વિચાર કોઈ ભૌતિક કામ કરવા કરતાં પણ ઉપર છે. આ એક એવી આધ્યાત્મિક અવસ્થાની વાત છે જ્યાં વ્યક્તિનો પોતાનો આત્મા અને આખા બ્રહ્માંડનો આત્મા એક થઈ જાય, જ્યાં હું અને બ્રહ્માંડ વચ્ચે કોઈ ફરક જ ન રહે, બસ સર્વ સાથે એકાકાર થઈ જવાની સ્થિતિ. તો હવે જુઓ, આ બંને ખ્યાલો એકબીજાને કેવી રીતે પૂરા કરે છે. વિશ્વહિતૈષી એટલે દુનિયામાં સારા કામ કરવા, એ એમના કર્મની વાત છે, અને વિશ્વાત્મા એટલે દુનિયા સાથે એક થઈ જવું, એ એમના અસ્તિત્વની, એમના જ્ઞાનની વાત છે. કામ અને સ્થિતિ બંનેનું કેવું અદ્ભુત સંતુલન! ખરેખર અવિશ્વસનીય છે કે માત્ર બે શબ્દોમાં આટલી બધી ઊંડાઈ હોઈ શકે. ઓકે, અત્યાર સુધી આપણે બ્રહ્માંડ અને વિશ્વની ભવ્ય વાતો કરી, પણ હવે શીર્ષકનો અંતિમ ભાગ આવે છે અને આ ભાગ કદાચ સૌથી વધુ કાવ્યાત્મક અને અંગત છે. અહીં આખો સૂર બદલાઈ જાય છે, ભવ્યમાંથી એકદમ સૌમ્ય અને નમ્ર. ફક્ત આ બે શબ્દોને સાંભળો, જીવન ઝરમર. કેવો મધુર અને શાંતિ આપતો અવાજ છે નહીં? એનો અર્થ સમજીએ એ પહેલાં જ એમાં રહેલી કવિતા અનુભવાય છે, જાણે કોઈ હળવું સંગીત વાગતું હોય. તો જીવન ઝરમરનો શાબ્દિક અર્થ શું થાય? જીવનની હળવી ઝલક. પણ આ ઝરમર શબ્દ બહુ ખાસ છે. એ તોફાની વરસાદ કે મુશળધાર વરસાદ નથી, એ તો પેલી ધીમી, સૌમ્ય, શાંત ધાર છે. જાણે ઉનાળાની ગરમીમાં ઠંડા પવનની લહેરકી આવે ને, એવી તાજગી આપતી ઝરમર. અને આ રૂપક કેટલી સુંદર રીતે બતાવે છે કે આ જીવનચરિત્ર કેવું હશે. એ કોઈ તથ્યોનું તોફાન નથી, કોઈ તારીખોની લાંબી યાદી નથી, પણ એ છે જીવનની નાની નાની કોમળ ક્ષણોનો એક સૌમ્ય સંગ્રહ. આટલું જાણ્યા પછી કોને એ વાંચવાનું મન ન થાય? આ શબ્દોનું કામ જુઓ. પહેલાના બે શબ્દોએ એક વિશાળ બ્રહ્માંડીય વ્યક્તિત્વ બનાવ્યું અને આ છેલ્લા બે શબ્દોએ એ જ વ્યક્તિત્વને એકદમ સૌમ્ય, માનવીય સ્તર પર લાવી દીધું, જાણે કે કોઈ મહાન વ્યક્તિને ખૂબ નજીકથી એકદમ સહજ રીતે મળવાનો મોકો મળ્યો હોય. આનાથી એમની વાર્તા આપણા બધા માટે કેટલી નજીક આવી જાય છે.
તો ચાલો હવે ફરી એકવાર આ આખા શીર્ષક પર નજર કરીએ. વિશ્વહિતૈષી વિશ્વાત્મા પરમ પૂજ્ય સ્વામીશ્રી સદાશિવની જીવનઝરમર. જે શરૂઆતમાં કદાચ માત્ર અઘરા શબ્દોનો સમૂહ લાગતો હતો, એ હવે કેવી એક સંપૂર્ણ, સમૃદ્ધ અને અર્થપૂર્ણ વાર્તા કહી રહ્યો છે. શું અદ્ભુત રચના છે! તો ટૂંકમાં આ એક શીર્ષકે આપણને શું શું બતાવ્યું? એક સાંસારિક ઉદ્દેશ્ય, એક સાર્વત્રિક આત્મા અને એક માનવ જીવનની સૌમ્ય કથા. આ બધું જ માત્ર થોડા શબ્દોમાં. આ જ તો છે ભાષાની અસલી તાકાત. અને અંતે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આ શીર્ષક આપણને શીખવે છે કે શબ્દોમાં કેટલી શક્તિ હોય છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે કોઈનું વર્ણન કરવા માટે આપણે જે શબ્દો પસંદ કરીએ છીએ, એ શબ્દો એમના સમગ્ર વારસાને, એમની આખી ઓળખને કેવી રીતે આકાર આપે છે. અને એનાથી પણ આગળ આપણી પોતાની વાર્તા કહેવા માટે આપણે કેવા શબ્દો પસંદ કરીશું.